નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાવપુરા યુવક મંડળ દ્વારા રાવપુરાના રાજા ડેકોરેશનને લોકોનો ભવ્ય પ્રતિસાદ। છેલ્લા ઘણા વર્ષોથી રામપુરા યુવક મંડળ દ્વારા રાવપુરાના રાજા શ્રીજીની સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતે સરસ્વતી દેવી સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આ ડેકોરેશન જોવા પહોંચે છે અને ડેકોરેશનને આવનાર ભક્તો દ્વારા બિરદાવવામાં આવ્યું। રાવપુરા યુવક મંડળની સ્થાપના 1950 દરમિયાન થઈ। આજે 74 વર્ષથી અવિરત ગણેશજીની સ્થાપના થાય છે। આ જ સ્થળે થાય છે। આ વખતે મા સરસ્વતીના સ્વરૂપમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। સરસ્વતી માને બે રીતે ભગવાન ગણપતિ બાપ્પાના સંબંધી તરીકે ઓળખાય છે। એક તો એમને ગણપતિ બાપ્પાના બહેન તરીકે બી અમુક વિસ્તારોમાં ભારત વર્ષમાં ઓળખાય છે અને અમુક વિસ્તારોમાં એમના ફોઈ તરીકે છે ઓળખાય છે। એટલે ગણપતિ બાપ્પાનો અને સરસ્વતી માનો ખૂબ અતૂટ સંબંધ છે। અને એક રીતે જોવા જઈએ તો વડોદરા જેમ કલાનગરી છે, ઉત્સવપ્રિય નગરી છે, વિદ્યાનગરી છે, એટલે આપણું બી સરસ્વતી મા જોડે, કારણ કે સરસ્વતી એ કલાની દેવી છે, વિદ્યાની દેવી છે, એટલે એ આપણા વડોદરાથી બી એનો નાતો છે। એટલે જ અમે ડેકોરેશન અહીંયા અમે જે કુંડ બનાવ્યું છે, પાણીનું કુંડ છે, જેમાં પદ્મ એટલે કમળ પર બિરાજમાન શ્રીજી છે। એમની હાઇટ લગભગ 26 ફૂટ છે અને પાણીનો જે કુંડ બનાવ્યો છે, તલાવ બનાવ્યો છે નાનો, એની ક્ષમતા લગભગ 1.5 થી 1.25 લાખ લીટર પાણીની છે। અને એમાં કમળો છે, આપના બતકો છે, એ રીતના ડેકોરેશન આખું કરવામાં આવ્યું છે। અને શ્રીજીને એ જ પ્રાર્થના કે હવે વડોદરાને સુરક્ષિત કરો અને કોઈ બી વિપદા આવે તો એના વિઘ્ન હરો, એવી પ્રાર્થના કરીએ છીએ। કેટલા દિવસના ગણપતિ, શું કાર્યક્રમને ક્યારે વિસર્જન? 10 તારીખ 10 દિવસના ગણપતિ એટલે 11 દિવસ। આ વખતે 11 દિવસના શ્રીજી છે। વિસર્જન આનંદ ચૌદસના દિવસે। ઘણા બધા કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ અમારા મંડળ રૂપે। 56 ભોગ, બીજા બી ઘણા બધા શૈક્ષણિક કાર્યોમાં મદદ કરતા હોઈએ છીએ। ખૂબ સામાજિક કાર્યક્રમો સાથે રાવપુરા યુવક મંડળ ખર્ચીકરનો ખાંચો જોડાયેલો રહેશે।